જો દેખો ભાઈ પેટ્રોલ પંપે આવી ગયા અને જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં. અને આ ફક્ત તમે બધા મજામાં છો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં. આપણે જેમ બધા એટલે મોજમાં જ હોય મોજમાં, તમે મોજમાં, પછી મોજમાં. અને હવે શરદી ઉધરસનો વાહ ગયો છે એટલે કાંઈ ટેન્શન નથી. બહુ રે હોય મિત્રો. અરે વાહ, શિયાળા ગઈ બહુ રે શરદી અત્યારે ગાઈશ. મને તો તમને ખબર છે ને, 1.5 મહિનો મારા મમ્મીને હજી થોડોક ઠોંઠા કરે છે. વાંધો નહીં. જો ગાઈસ તમે જોઈ શકો, તમારી લાઈફ નજર સામું તમે જો કેટલા ઓછા થઈ ગયા છે. અને બંદરવાળા માવા પણ ખાલી થઈ ગયેલા છે. અને હું દુકાનમાં આવી ગયો. બહારનું કંઈક લોકેશન આવું છે, જોઈ શકો છો. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. હા ગાઈસ, માલ લેવા જવાનું છે. કામ ખબર, માલ લેવા તો જો કે જવાનું જ હોય ડેલી, પણ આ વખતે અચાનક આવવું પડશે. કેમ ખબર? ખાંડ ખાલી થઈ ગઈ. ખાવ ખાંડ નથી, મોરસ લેવા જવું પડશે ફટાફટ. કન્ટિન્યુ બન્યા રહો. અને ચા હજી બાકી છે. નાસ્તો આપણો ગાંઠિયા બાઠિયા હોય ને મજા આવે. ચા ને ગાંઠિયા મારો સવારનું રૂટિન થઈ ગયું છે યાર. સારું ને, મજા આવે, બેસ્ટ. પણ ચા વગર તો તમને ખબર જ છે, આપણે સવી ચાય લવર. ચાલો કન્ટિન્યુ બને રહેજો વિડીયો. કેટલું ભણે છે દાદા? પેલું ભણે છે. બાળ મંદિરે જાત છે એટલે તો સારું. પડખે ને પડખે એમ તો જા ચીકલા જો જાય. નારા અંદર છે, વાળ ઓળાવા ગયા. ગરમી ક્યાંક પડે દાદા? હે હા જો યસ તો દેખાતો નથી. ઓ હે ગાઈસ, 11:30 થઈ જાય. મારે જવાનું છે મંદિરે. અને જો ગાઈસ રોલ પણ છે, ગાંઠિયા અને ચા. અને અહીંયા મોમ સેવડો ઝાપટે છે, જોઈ શકો છો. જો મોમ સર શાક કરવાના હે. બોલતા નહીં, સમજી જાઉં. કયો ને ફરકવાનું. વાવ, ફરકવાનું. મમ ખાંડ ખાલી થઈ ગઈ છો. હું મંદિરે જતા હો ભાઈ, પહેલાં પછી જઈશ. હા મિત્રો, હું તો કારના બેઠો હતો મહાદેવના મંદિરે. પછી ઘરે જવાનું છે, ખાંડ લેવા જવાની છે. અને આજે પબ્લિક પણ બેઠું છે, જોઈ શકો તમે. એમતા બેઠા પછી આમ પછી આમ છે. અને હું અહીંયા બેઠો. ચાલો પછી જવાનું છે ઘરે અને ખાંડ લઈ આવી. પછી એક સ્ટેશન રોડે પણ જવાનું છે માલ લેવા. એટલે પછી આપણે નિરાતે જઈ આવશું આપણે ઘરે જઈને. અને હવે અહીંયાથી સીધા આપણે જવું પડશે ક્યાં? પેટ્રોલ પુરાવા. જોઈ શકો તમે, પેટ્રોલ છે અને એક જ ખૂટો છે. એટલે કદાચ પગી જાવ તો ઠીક છે, નકર નાનું ફોન કરીશ. અને વાગ્યા છે 11:26. અને તો ચલો અહીંથી જઈએ મહાદેવના મંદિરેથી સીધા પેટ્રોલ પંપે. ચલો. જો દેખો ભાઈ, પેટ્રોલ પંપે આવી ગયા અને પેટ્રોલ પુરાઈ નાખ્યું 100 રૂપિયાનું. અને હવે જઈએ ઘર બાજુ. ચલો કન્ટિન્યુ બને રે. ચોગી ગયો ભા. ઓ ગાઈસ, પવન તો જુઓ તમે. નાનું પાણી ભરે છે નાવાનું. અને હું ગાઈસ પેટ્રોલ પંપે ગયો હતો, પેટ્રોલ પુરાઈ લીધું. પછી ઘરે પણ આવી ગયો. અને ઘરે આવી ગયો, જમી પણ લીધું. સરગવા બટેટાનું શાક હતું, મસ્તીનું છાશ હતી ખાટી. અને ઘડીક તો સૂઈ ગયો હતો ગાઈસ. પછી જોયું, પછી દુકાનમાં પછી ચાય પણ પી લીધી.
પછી દુકાનમાં હું આવ્યો તે મોમની બધા હતા નહીં અને બધા ગયા હતા ક્યાંક બહાર ગયા છે એટલે બહાર ગયા છે એમ. અને જોયું છે તો અહીંયા આપણે સ્ટોક પડ્યો છે જોઈ શકો. અને કદાચ અહીંયા હોય કયું છે ના હાલો. તો 3 બોક્સ હતા મિત્રો, કોર્નના 3 બોક્સ હતા. એક બોક્સ સાંજે જ ખાલી થઈ ગયું. આમાં ત્યાં હાલો હવે ફ્રૂટી ખાલી થઈ ગઈ છે, 2 જ પડી છે એટલે હું ફ્રૂટી બધી હવે આમાં મૂકી દઉં ફટાફટ. ચલો સોડા તો બધી છે એટલે વાંધો નહીં આવે. આ બધી ફ્રૂટી હવે મૂકી દઉં અહીંયા આપણે ઓલામાં બરાબર. અને ટ્રેન પણ આવી તમે જોઈ શકો. વાહ અને હા જો આપણે ફ્રૂટી પણ મૂકી દીધી છે ફ્રીજમાં, ફૂલ સ્ટોક કરી નાખ્યો અહીંયા પણ અને અહીંયા પણ. અને આ ફ્રૂટી હવે ગમે ત્યારે એ ભાઈ આવે એટલે ફ્રૂટી આપણે કદાચ ઉતારવાની થાય. અને હા ગાઈસ આપણે બસ હવે સાંજે કદાચ માવા પણ વાળવો પડશે. અને હું અત્યારે ફટાફટ અત્યારે એટલું આપણે સાફ સફાઈ કરી નાખું. લાગે છે એવું કે કોઈ કર્યું નથી પણ કરી નાખું. ચાલો હા બેન હું આવ્યા છૂટા લેવા આવ્યા. ઓલે લા મોટબા તો શું લેવા આવ્યા મોટબા? હે દુકાનમાં જોવા એ જો તો મોટબા ટાટા ટાટા ટાટા. આ શું ખાઈશ તપા? દાળિયા એલે કઈ સ્વીચ સ્વીચ છે? ઓર હા ગાઈસ તમે જોઈ શકો. આને શું કહેવાય? શું કહેવાય? બ્લેન્ડર. હા બ્લેન્ડર છે. અને આપણે જોઈ શકો અહીંયા આ શું હશે તમે કમેન્ટ કરો મને ફટાફટ. ચલો ખદડ્યું. વાહ જોયું? હાલો ચા આપણી કમ્પ્લીટ છે પણ હજી કમ્પ્લીટ નથી. હજી થોડીક ઉકળાય ગરમ થાય પછી પીવાય. અને આમે રોટલી બને છે. મમ શેનું શાક? સેવ ટમેટાનું. શેનું? તો આમાં સેવ ટમેટાનું દેખાય છે મને તો. 2 છે. વાવ બટેટાની પતરી કરજો. કેમ એમ ન હાલે યાર. ફાઇનલી મિત્રો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ કારણ કે થાકી ગયો છું. વાગ્યા છે 7:30. આપણો દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. બીજા વગર એ રીતે ખાસ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલના નવા વ્લોગમાં.